આગળ દોડીને જઈને માને એક પાટું માર્યું. માને એક બાજુ પાડી દીધી. લાકડી લઈ અને માને મારી. લાકડી લઈને માને મારી. માં રડવા માંડી. કેદારે કીધું, તારે મારા દીકરાને ભરખી જવો છે? તું તો ગઈ, તારે મારા દીકરાને ભરખી જવો છે? તારા માટે હવે કોઈ મુહૂર્ત નહીં. તને આજ જ પધરાવી દેવી છે. તને આજ જ પધરાવી દેવી છે. અને ઢોલીને બોલાવ્યો. ઢોલ વગાડતા વગાડતા માને ગધેડા ઉપર બેસાડી અને એ બધા નદીના કિનારે આવી અને માને જીવતી નદીની અંદર પધરાવી દીધી. સામેના કાંઠા ઉપર એક સંત આવ્યા હતા. આ સંતે જોયું કે કોઈએ આ માડીને પધરાવી દીધા છે. આ સંતે જોયું ને એટલે સંત સામેના કાંઠેથી ઠેકડો માર્યો. આ માડીને બહાર કાઢ્યા અને માડીને પોતે લઈ ગયા. આ માડીને લઈ જઈ અને આ માડીને લઈ જઈને પોતાના આશ્રમમાં રાખ્યા. અને આશ્રમમાં રાખી અને માડીની સેવા કરતા હતા. આ સેવા કરવા વાળા બીજા કોઈ નહીં, મુઝફ્ફરનગરનો દેવો, જેને દેવીદાસ આપણે કહીએ છીએ, જેના પિતા પુંજા રબારી અને માં એની સાંજણબાઈ. સાંજણબાઈ અને પુંજા રબારીનો દીકરો એટલે દેવો. લોહંગ સ્વામી એક દિવસ જુનાગઢની પરિક્રમા કરતા હતા. આ દેવો અને એને લોહંગ સ્વામી મળ્યા અને લોહંગ સ્વામીએ કીધું કે તારો જન્મ કોઈ સામાન્ય કામ માટે નથી થયો. આ સંસારનો આ બધું છોડી દે અને જા પરબ જઈ અને રક્તપિત્યાની સેવા કરજે, જા. અને આ દેવો જે દેવીદાસ થઈ ગયા આપણા, આ દેવીદાસ બાપા એ આ રક્તપિત્યાની સેવા કરવા માટે પરબ આવી ગયા. જ્યાં દત્તાત્રેયનો ધૂણો છે, સર્વાંગ ઋષિનો આશ્રમ છે, મેકરણ દાદાનો ધૂણો છે, એવું વાવડી ગામ પરબધામ, ત્યાં સેવા કરવા, રક્તપિત્યાની સેવા કરવા માટે નીકળી ગયા. અને એક દિવસ આ બધા રક્તપિત્યાની સેવા કરતા હતા. એ સમયે ડવ પરિવારની આહિરની દીકરી, ડવ પરિવારની દીકરી ત્યાંથી જેની જાન તેની શોભા વડલા પાસેથી વાયણું વળ્યું હતું. શોભા વડલા પાસેથી અને વાવડી ગામે આવ્યા. અને વાવડી ગામે આવ્યા ને ત્યારે ત્યાં એની ફૈબા એટલે એની સાસુમાં એણે આને કીધું, અમર, સામે જે આશ્રમ દેખાય ને ત્યાં આશ્રમે ન જતી. બપોરનું ભોજન કર્યું. એણે કીધું, હું થોડીક વાર વાહો લઉં છું, વાહો કરું છું, તું સામે આશ્રમે ન જતી. સામે આશ્રમ છે ને ત્યાં બાવો છે, એ બાવો ખૂબ કામણગારો છે, ત્યાં ન જતી તું. પણ માણસનો સ્વભાવ છે ને કુતૂહલ સ્વભાવ છે. બધા અહીંથી ગાડી લઈને આપણે નીકળ્યા હોય પણ 10 જણા એ 10 ગાડીઓ એક જગ્યાએ ઊભી હોય ને એટલે આપણી ગાડી ઊભી રાખીને આપણે પૂછીએ જ કે શું થયું એમ. આપણને ના પાડી હોય કે આ કૂવામાં કોઈ જોતા નહીં, ત્યાં કંઈક છે, એટલે સૌથી પહેલા માણસ કૂવામાં જોવે શું થયું. આ અમરને એમ થયું કે મારી સાસુએ મને કેમ ના પાડી ત્યાં જવાની? આશ્રમમાં શું એવું છે કે મારી સાસુએ મને ત્યાં ના પાડી જવાની? એટલે આ અમરે બધું ત્યાં મૂકી અને આશ્રમમાં આ કથા, કોઈ કથા ક્યાંય લખેલી નથી. માં અમરની અને દેવીદાસ બાપુની આ કથા કોઈ જગ્યાએ લખેલી નથી, કોઈ પુસ્તકમાં નથી. પણ મૂળદાસ બાપુએ જ્યારે સ્વપ્નમાં, મૂળદાસ બાપુએ જ્યારે
પરબની અંદર વાવડીમાં કથા કરીને ત્યાં કથા કરી અને માં અમરની કથા કરી એટલે કરશનદાસ બાપુએ એને પૂછ્યું કે તમને આ માની કથા ક્યાંથી ખબર પડી કે આવું બધું બનેલું? ત્યારે મૂળદાસ બાપુએ કીધું કે મને માં અમરે સ્વપ્નમાં આવીને આ કથા કહેલી છે. એટલે એક સંતના સ્વપ્નની વાત છે આ કથા. તે માં અમરે સાક્ષાત માં અમરે આવીને આ કથા કહેલી છે એને. જ્યારે આ વાયણું વળ્યું, માએ ના પાડી સાસુ માએ કે સામે આશ્રમમાં ન જતી, પણ આ અમર છે ને ત્યાં આશ્રમમાં ગઈ. આશ્રમમાં જઈ અને જોયું ત્યાં દેવીદાસ બાપા ત્યાં એમની સેવા કરતા હતા. બધાની રક્તપિતિયાની ત્યાં રક્તપિતિયાની સેવા કરતા હતા. એ સમયે આ કેદારની માએ કીધું કે બાપુ અમને અમારા દીકરાઓએ છોડી મૂક્યા. તમે હવે અમારી એટલી બધી અડી અડીને સેવા કરોમાં, તમે જો સેવા કરશો ને તો તમને અમારો રોગ લાગુ પડી ગયો તો અમારા માટે આ રોજ સવારે જઈને તમે રોટલા લઈ આવો છો, આ રોટલા અમારી હાટુ કોણ માંગશે? દયા પ્રભુની ધર્મની જય હો. આમ કહી અને તમે રોટલા અમારી હાટુ લઈ આવો છો, આ અમારી હાટુ રોટલા કોણ લઈ આવશે? અમને તો અમારા દીકરાઓએ મૂકી દીધા છે, તમે અમારી આટલી સેવા કરોમાં. ત્યારે માં આ દેવીદાસ બાપુ હોય ત્યારે દેવીદાસ બાપુ ગળા ઉપર આવી રીતે વીંટતા હતા મફલર. આ દેવીદાસ બાપાએ મફલર કાઢ્યું. મફલર કાઢી અને એની દાઢી હતી, દાઢી આમ ઊંચી કરી અને દેખાડ્યું કે જુઓ આ. ત્યારે એના ગળામાંથી બધા પોપડા પડતા હતા ચામડીના. એને કીધું માં રક્તપિત્ત છે નહીં, રક્તપિત્ત લાગુ પડી ગયો છે, રક્તપિત્ત થઈ ગયો છે, પણ મને તમે સેવા કરવાની ના ન પાડતા. જેમ ભગવાને દાંત દીધા છે એમ ચાવી પણ આપે છે ને, એમ રોટલા વાળો પણ કોક આપી દેશે. ત્યારે આમાં અમારે જોયું કે અત્યારે હું યુવાન છું, અત્યારે મારું શરીર કામ કરે છે, એટલે આ બધા મને કહે છે કે અમર અમર. કાલ સવારે જ્યારે હું વૃદ્ધ થઈ જાશ ત્યારે મને પણ આવી રીતે મૂકી દેશે દીકરાઓ. મારે અમર નથી થવું, મારે મારું નામ અમર કરી જવું છે, મારે મારું નામ અમર કરી જવું છે. આહિરની જતી કરી એનો મોર માથે નામ, આહિરની જતી કરી એનો મોર માથે નામ, એને હરી નિહારે લાગી લગની ભગ્યા એને હરી નિહારે લાગી લગી આહિરની માં અમર સાસુમાં પાસે આવ્યા. પોતાના બધા જ ઘરેણા હતા, બધા જ ઘરેણા ત્યાં ઉતારી દીધા. શરીરની અંદર જે કાંઈ પણ ધારણ કર્યા હતા માત્ર એક વસ્ત્ર રહેવા દીધા, બાકી બધું જ ત્યાં મૂકી દીધું. સાસુમાને કહ્યું કે હવે તમે જાઓ, હવે અમર નહીં આવે. સાસુએ કીધું તને મેં કીધું હતું ને કે સામે આશ્રમમાં ન જતી.
બાવો કામણગારો છે, બાવો કામણગારો નથી. એણે કીધું કે હવે જે હોય તે. માએ કીધું પણ હવે તમે જાઓ, હવે મારે મારું નામ અમર નહીં, મારે મારું જીવન અમર કરવું છે. હવે મારે આ માં અમર સેવા કરવા માટે આવી ગયા. રોજ જઈ અને માંગતા. એને બહુ હેરાન કરતા શોભાવડ વાળા, પણ એના સસરિયા વાળા બહુ માને હેરાન કરતા અમરને. એક દિવસ એવું થયું કે દેવીદાસ બાપાએ કહ્યું કે અમર, તું સેવામાં નહીં ચાલે, કારણ કે સ્ત્રીઓની શોભા છે ને એના વાળ હોય. અવડા મોટા તારા વાળ છે ને, તું સેવામાં નહીં ચાલે હો. માએ રસોડામાં જઈ અને ગરમ ગરમ લાકડું લઈ અને પોતાના વાળ બાળી નાખ્યા. વિચાર તો કરો કેવો સેવાનો નશો લાગ્યો હશે. પોતાના વાળ બાળી નાખ્યા. બાપુને કીધું બસ હવે. બાપુ કે હજી સેવામાં નહીં ચાલ અમર તું. કીધું કેમ નહીં ચાલુ, હજી સેવામાં કેમ નહીં હાલું બાપુ? એને કીધું અમર તું બહુ રૂપાળી છો ને, તું બહુ રૂપાળી છો એટલે તું સેવામાં નહીં ચાલે. સેવા માટે તો રૂપનો ત્યાગ કરવો પડે. અને માં ફરીવાર રસોડામાં જઈ અંદરથી ગરમ ગરમ લાકડું લઈ અને પોતાના મોઢા ઉપર અડાડી દીધા. પોતે કદરૂપા બની ગયા. માએ કીધું બસ હવે તો. વિચાર કરો કેટલો સેવાનો નશો, પોતાનું રૂપ ત્યાગી દીધું. પણ કીધું મને સેવાથી ન છૂટી કરો. આ માં રોજ જઈ અને માંગે અને સેવા કરે, રક્તપિતિયાની સેવા કરે. એક દિવસ થયું એવું કે સંત દેવીદાસ કીધું ભાઈ હવે મારે સમાધિ લઈ લેવી છે, જીવતા સમાધિ લઈ લેવી છે. એમણે કીધું જો તમે ગુરુજી સમાધિ લ્યો તો હું પણ સમાધિ લઈશ, તમે સમાધિ લેશો તો હું પણ સમાધિ લઈશ. અને બીજ આવી. બીજને દિવસે બધી કંકોત્રીઓ બધાને મોકલાવવામાં આવી અષાઢી બીજ ઉપર કે ભાઈ સંત દેવીદાસ બાપા સમાધિ લઈ રહ્યા છે. સમાધિ ગાળવામાં આવી અને સંત દેવીદાસ, અમર દેવીદાસ, સંત દત્તાત્રેય કરી અને દેવીદાસ બાપાએ સમાધિ લીધી. અને ગુરુએ જેવી સમાધિ લેવી એવી માં અમરે લીધી કે સંત દેવીદાસ, અમર દેવીદાસ. માતાજીએ પણ સમાધિ લઈ લીધી જીવતા. અને ત્યાર પછી દર બીજને દિવસે આજે પણ ત્યાં મેળા ભરાય છે આપણી પાસે. એમાં અમારે ત્યાં કહાની મેં દોષી ધરે એ જાણીને દિવસ ને રાત
ધર્મમ ભજસ્વ સતમ. કહે છે કે ભાઈ સાધુ પુરુષની સેવા કરો, તમારો કામ વિકાર વયો જશે. માં અમરના સંત દેવીદાસનો કામ વિકાર જેમ વયો ગયો, આ ગોકર્ણ મહારાજ એના પિતાને કહે છે કે તમે પણ હવે જંગલમાં વયા જાઓ. આમ પિતાએ 40 વર્ષના પિતાને આમણે બોધ આપ્યો. ગોકર્ણ મહારાજ તીર્થયાત્રા ઉપર વયા ગયા. આ બાજુ આત્માદેવ પણ જંગલમાં ગયા અને ત્યાં પોતે તપ કરવા લાગી ગયા. આ બાજુ હવે ઘરે માં અને દીકરો 2 જ જણા રહ્યા. અને એક દિવસ બન્યું એવું કે દીકરો ઘરમાં જેટલા વાસણ હતા એ વાસણ પણ વેચી આવ્યો. વાસણ વેચી અને જુગાર રમ્યો. પાછો રાત્રે આવ્યો અને માને કહ્યું કે માં, તારી પાસે હજી તારી મરણ મૂડી પડી છે, એ મને આપ. આ ધુંધુલીએ કીધું, બટા ઘરના વાસણ હતા એ બી તું વેચી આવ્યો છો, હવે ઘરમાં ખાવા માટેનું કાંઈ નથી, હવે શું હોય? ત્યારે માને મારી, એને ધુંધુકારીએ એની માને મારી. ત્યારે માં કીધું કે સાંજે આવ, જો સાંજે તું મને પૈસા નહીં આપે ને તો હું તને મારી નાખીશ. સાંજે જો પૈસા નહીં આપ્યા તો હું તને મારી નાખીશ. માં દીકરો જ્યારે બહાર ગયો ને, માં પહેલી વાર રડી. પહેલી વાર ધુંધુલી રડી. આની કરતા મારો પતિ કેટલો સારો હતો, હું એને મેં કેટલું કીધું, કેટલું એની વાહે કર્યું, પણ એને કોઈ દિવસ મારું ખોટું ન લગાડ્યું, કોઈ દિવસ એને કાંઈ ન કર્યું. જીવતા માણસને સમજવા માટેની જ કથા છે આ, ગયેલા માટે નહીં, પણ જે જીવતા છે ને એને સમજવા માટેની કથા છે. આત્મદેવ વયો ગયો ને પછી ધુંધુલીને અફસોસ થયો કે મારો પતિ કેટલો સારો હતો. અસત્યનું ફળ હંમેશા અસત્ય જ હોય છે. ધીમે 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 સમય ગયો, રાત્રિ થઈ. ધુંધુલીને મનમાં વિચાર કરવા લાગી કે મારી પાસે પૈસા નથી, મારો દીકરો મને મારી નાખશે, મારો દીકરો મને મારી નાખશે. પોતાનો તો દીકરો હતો જ નહીં, બેનનો દીકરો હતો. પછી તો બેન જેવો જ હોય ને. એને રાત્રે આવ્યો ને જેવું ખખડાવ્યું, માં દરવાજો ખોલ અને પૈસા આપ મને. ધુંધુલી બી ગઈ અને પાછળનો દરવાજો ખોલી અને ભાગી ગઈ. પાછળનો દરવાજો ખોલી અને ભાગી અને અંધારામાં કૂવામાં પડી ગઈ. કૂવામાં પડતા ધુંધુલી મૃત્યુ પામી. ધુંધુલી મરી ગઈ. હવે ઘરે દીકરો એકલો, ધુંધુકારી એકલો હતો, એકલો રહેતો હતો, એટલે કોઈ પ્રકારનો બીક ન હતી, સ્વતંત્રતા હતી. અને આ સ્વતંત્રતા મળી એટલે સ્વચ્છંદતા આવી ગઈ. આજે પણ માણસને એકલું રહેવાનું થાય ને, એકલા રહેવા વાળાને સ્વતંત્રતા જેને જેને મળે એને સ્વચ્છંદતા આવી જાય. તમારા દીકરાઓને મોબાઈલ આપો છો તમે, પણ એની હજી ઉંમર નથી, એને સ્વતંત્રતા મળે ને પછી તમને પણ મોબાઈલ નો અડવા દે. મોબાઈલ ની અંદર લોક રાખી દેવામાં આવે, એના બાપા પણ ન અડી શકે ને માં પણ ન અડી શકે મોબાઈલ ને. આવા તો મોબાઈલ ની અંદર લોક રાખવામાં આવે. બધા શું જરૂર છે એવી બધી? કારણ કે સ્વતંત્રતા મળીને, જે વ્યક્તિને સ્વતંત્રતા મળે ને એની અંદર સ્વચ્છંદતા આવી જાય. મન પડે ત્યારે ઉઠે, મન પડે એમ કરે બધું. એટલે આ દીકરો ઘરની અંદર કોઈ હતું નહીં એટલે 5 વેશ્યાઓને લઈ આવ્યો અને ધુંધુકારી અને 5 વેશ્યાઓ સાથે રહેવા માંડ્યો. પણ વેશ્યાઓ તો પૈસાની હોય, પૈસાની ગુલામ છે. તો આની પાસે પૈસા ન હતા એટલે બધી જવા માંડી. ત્યારે ધુંધુકારીએ કીધું, તમે ક્યાં જાઓ છો? તમે રોકાઈ જાઓ. એને કીધું, તારી પાસે પૈસા નથી, તારી પાસે પૈસા હોય તો તું અમને આપ, પૈસા આપીશ તો અમે રોકાઈ જઈશું. એને કીધું, તમે રોકાવ, હું સાંજે તમારા માટે પૈસાની વ્યવસ્થાઓ કરી દઈશ.
રાત્રિ થઈ, રાત્રે રાજાના મહેલમાં જઈ અને ચોરી કરી આવ્યો. ચોરી કરી અને આવ્યો અને વેશ્યાઓને બધાને ખૂબ આપ્યું સોનું. કોઈને ગળામાં પહેરવા માટેના, હાથમાં પહેરવાના, પગમાં પહેરવાના, અઢળક સોનું બધાને આપ્યું. વેશ્યાએ વિચાર કર્યું, તું ક્યાંથી લઈ આવ્યો? ધુંધુકારી કહે, હું રાજાને ત્યાંથી ચોરી કરીને લઈ આવ્યો છું. વેશ્યાઓને થયું, કાલ સવારે રાજાના સિપાહી આવશે અને પકડશે તો આ તો પકડશે, આને આપણને પણ પકડી જશે. તો શું કરવું? આપણે આને ધન પણ નથી દેવું અને આપણે પકડાવવું પણ નથી, તો શું કરવું? એને કીધું, આને મારી નાખીએ. આજ રાત થાય ને, આને મારી નાખીએ. રાત્રિ થઈ અને પાંચેય વેશ્યાઓ માથે ચડી ગઈ. બે હાથ પકડ્યા, બે પગ પકડ્યા, એક એક ગળું દાબ્યું. પાસે કંઠમ નિદાયસ્ય તપ્તમ અંગાર મોહશ્ચ. ગળું દાબ્યું, એટલું બધું દાબ્યું, પણ આ એટલો મોટો ખલ હતો કે ગળું દાબ્યું તોય ન મર્યો, ગળું દાબી દીધું તોય ન મર્યો. પછી કીધું, એક વેશ્યાએ કીધું, એક કામ કરો, આને મોઢામાં અંગારા નાખી દો. માને અંગારા નાખીને મારવાની વાત કરતો હતો ને, આના મોઢામાં અંગારા નાખી દો. એક વેશ્યા ગઈ અને રસોડામાંથી ગરમ ગરમ અંગારા લઈ આવ્યા અને એ ગરમ ગરમ અંગારા એના મોઢામાં નાખ્યા અને મોઢામાં નાખ્યો અને ખૂબ તડફડ્યો. ખૂબ તડફડી અને આ ધુંધુકારી મૃત્યુ પામ્યો, મરી ગયો. પછી વેશ્યાઓએ એને ત્યાં ઘરમાં ને ઘરમાં દાટી દીધો. ઘરમાં ને ઘરમાં દાટી અને ત્યાંથી બધી ભાગી ગઈ. જેટલું સોનું હતું ને એ બધું સોનું લઈને ત્યાંથી ભાગી ગઈ. ગોકર્ણ મહારાજ તીર્થયાત્રા ઉપર હતા, પર્યટન કરતા હતા. ગોકર્ણ મહારાજને ખબર પડી કે માનું અને ભાઈનું મૃત્યુ થયું છે આવી રીતે. એટલે ગોકર્ણ મહારાજ જેટલી પણ જગ્યા ઉપર જતા, જ્યાં પણ જતા, ત્યાં માતાનું અને પિતા, માતાનું અને ભાઈનું શ્રાદ્ધ કરતા. ગયા શ્રાદ્ધમ અચીકરત, ગયાજીની અંદર જઈ અને શ્રાદ્ધ કર્યું. ગયાજીમાં જઈને પણ શ્રાદ્ધ કર્યું. કોઈ આપણને એમ થાય કે ભાઈ ગયાજીમાં શ્રાદ્ધ કર્યું તું તો એ ધુંધુકારી કેમ પ્રેતને પ્રેત રહ્યો? ધુંધુકારીનો કેમ મૃત્યુ મોક્ષ ન મળ્યો? ગયાજીમાં તો શ્રાદ્ધ કરે એટલે બધા પિતૃઓને મોક્ષ મળી જાય છે, તો આને કેમ ન મળ્યો? કારણ કે સંકલ્પ કરે કે ભાઈ આત્મદેવના પુત્ર એવા ધુંધુકારીનું, પણ ધુંધુકારી તો આત્મદેવનો દીકરો જ નહોતો અને આત્મદેવનો દીકરો ન હતો એને કારણે સંકલ્પ ખોટો મુકાતો હતો. કાશ્યપ ગોત્રાન ધુંધુકારી નામના પ્રેતા નામ પ્રેતત્વ નિવારણાર્થે, અસદગતિ નિવાસનાર્થે, એની અસદગતિ, પણ જે બોલતા હતા ગોત્રોચ્ચાર ખોટો થતો હતો. આત્મદેવનો પુત્ર ન હોવાને કારણે એ સંકલ્પ ખોટો, એને કારણે એને સ્વર્ગ મોક્ષ પ્રાપ્ત ન થયો. આ બાજુ તીર્થયાત્રા કરી અને રાત્રિના સમયે ગોકર્ણ મહારાજ ઘરે આવ્યા. ઘરે આવી અને ઘરનું બધું વ્યવસ્થિત કરી અને ફળિયાની અંદર ખાટલો પાથરીને ગોકર્ણ મહારાજ સૂતા હતા. અને અડધી રાત્રિ થઈ. અડધી રાત્રિના સુકૃતા રુચેહી પુનઃ પુનઃ એક એની સામે દ્રશ્ય ઊભું થયું. શુક્રુન્મેષ, ક્યારેક વરુ બની જાય, ક્યારેક બકરું બની જાય, ક્યારેક ઘેટું, ક્યારેક પાડો બની જતો હતો. અને આવી રીતે થતું હતું. એટલે હાથમાં અંજલિ લીધી. હાથમાં અંજલિ લઈ અને પાણી છાટ્યું. અને જેવું પાણી છાટ્યું એવું હૃદય ઉચ્ચેહી પુનઃ પુનઃ રોવા લાગ્યો. બહુ બધું રોવા લાગ્યો. કોણ છો અને શા માટે અહીંયા ભટકો છો? આવું પૂછ્યું પણ કાંઈ બોલી ન શકા, માત્ર રડતા હતા. ફરીવાર હાથમાં અંજલિ લઈ અને ફરીવાર હાથમાં પાણી છાટ્યું અને ફરીવાર પાણી છાટ્યું. ત્યારે આ બોલ્યો, અહમ ભ્રાતા ત્વદીયોસ્મિ
ધુંધુકારીતિ નામત સ્વકીયેનેવ દોષેણ બ્રહ્મત્વં નાશિતા મયા. અહમ ભ્રાતાત્વદીયોસ્મિ, હું તમારો ભાઈ ધુંધુકારી છું. સ્વકીય નેવ દોષેણ, અને મારા પોતાના દોષના કારણે બ્રહ્મત્વમ નાશિતમ મયા, હું પ્રેતત્વપણાને પ્રાપ્ત થયો છું. હે ભાઈ, મામ આશુ મોચય, તું મારો આમાંથી ઉદ્ધાર કર. કારણ કે બ્રાહ્મણનું શરીર છે ને, બ્રાહ્મણસ્યો હિ દેહોયમ શુદ્ર કામાય નેષ્યતે. બ્રાહ્મણનું શરીર કોઈ જેવા તેવા કામ માટે નથી, એ તો લોકોના કલ્યાણ માટે બનેલું છે. એમણે કીધું કે ભાઈ, મેં તારું તો ગયાજીની અંદર જઈને શ્રાદ્ધ કર્યું છે, હરેક તીર્થોની અંદર મેં તારું શ્રાદ્ધ કર્યું છે. ત્યારે ધુંધુકારીએ કીધું કે આવા કદાચ 100 શ્રાદ્ધ કરશો ને તો પણ મારી મુક્તિ નહીં થાય. તમે કોઈ બીજો ઉપાય કરો કે જેનાથી મારી મુક્તિ થાય. એમણે કીધું ભાઈ, બીજો શું ઉપાય કરું? એણે કીધું કાલે સવારે હું વિદ્વાન બ્રાહ્મણોને બોલાવીશ, અને વિદ્વાન બ્રાહ્મણોને બોલાવી એની સાથે ચર્ચા કરીશ, અને તારા મોક્ષની, તને સદગતિની પ્રાપ્તિ થાય ને એ માટે હું એની ચર્ચા કરીશ. બીજો દિવસ થયો, સવારે બ્રાહ્મણોને બોલાવ્યા. બધા બ્રાહ્મણોને બોલાવી અને બધાને પ્રાર્થના કરી, બધાને પૂછ્યું. ત્યારે કીધું ભાઈ, ગયા શ્રાદ્ધ મચી કરત, ગયાજીમાં શ્રાદ્ધ કર્યા પછી પણ ન મળે જો મોક્ષ, તો એના માટે તો બીજો કોઈ ઉપાય નથી એનો, અને અમે કોઈ જાણતા નથી કે એનો બીજો શું ઉપાય છે. અને એ સમયે ત્યારે એણે કીધું કે ભાઈ, હવે હું સૂર્યનારાયણને પૂછીશ. જ્યારે ક્યાંયથી જવાબ ન મળ્યો ત્યારે વિચાર કર્યો કે હવે અહમ તુભ્યમ નમો જગત સાક્ષીને. બીજો દિવસ થયો અને સવારે સૂર્યનારાયણને અર્ઘ્ય આપી અને સૂર્યનારાયણને પૂછ્યું કે સૂર્યનારાયણ તુભ્યમ નમો જગત સાક્ષીને, હે જગતના સાક્ષી સૂર્યનારાયણ, મારા ભાઈને પ્રેતત્વપણું પ્રાપ્ત થયેલું છે. એ પ્રેતત્વપણામાંથી એને મુક્ત કરવા માટે શું ઉપાય કરવો? સૂર્ય એટલે આપણને કઈ, સૂર્ય એટલે કોઈ સામાન્ય નથી હો, માત્ર એક ગોળો છે અને એ ફરે છે એ નહીં. સૂર્યનો ખોરાક જળ છે, સૂર્યનો ખોરાક જળ છે. તાંબુ કિરણો પરિવર્તિત કરે અને ક્ષારયુક્ત પાણી આપે છે. અને સૂર્યને જળ ચડાવવાથી, જે સૂર્યને જળ ચડાવીએ એની અંદર કીટાણુ નાશ કરે છે. સૂર્ય કીટાણુ નાશયુક્ત કરી અને સારયુક્ત પાણી આપે છે. જો રોજ સવારે સૂર્યનારાયણને પાણીનો લોટો ચડાવવામાં આવે એટલે સૌથી પહેલામાં પહેલું તમારું આરોગ્ય સારું થાય. તમને માથાનો બહુ બધો દુખાવો થતો હોય, પેટનો બહુ બધો દુખાવો હોય ને આંખનો બહુ બધો દુખાવો હોય, આ 3 દુખાવા વારંવાર, આધા શીશી, વારંવાર અડધું માથું દુખતું હોય, વારંવાર માથું દુખતું હોય ને, એને રોજ સૂર્યનારાયણને પાણીનો લોટો ચડાવો. 1 મહિનો સૂર્યનારાયણને પાણીનો લોટો ચડાવશો ને, માથું દુખતું બંધ થઈ જશે. વારંવાર જેને માથું દુખતું હોય ને, વારંવાર એને સૂર્યનારાયણને પાણીનો લોટો ચડાવો રોજ. અને રોમ દેશની અંદર મોટા મોટા સિટીઓ બનાવ્યા છે સૂર્યનારાયણની ઉપાસના માટે. અને એની આખો એક પરંપરા છે કે સવારે સૂર્યોદય થાય એટલે તાંબાનો લોટો લેવાનો અને સૂર્યનારાયણની સામે આવી રીતે પાણી ચડાવવાનું. એ સૂર્યના કિરણો પાણીમાં અડે, પાણીથી તાંબામાં, અને તાંબાથી તમારા શરીરની અંદર આખા સૂર્યનારાયણના કિરણો ચડે. અને આખો દિવસ જે વ્યક્તિને બહુ બધો થાક લાગતો હોય ને, કામે જઈને આવીને થાકી જતા હોય ને, એને તો સૂર્યનારાયણનો લોટો ચડાવવો જોઈએ. એનો થાક છે ને ઓટોમેટિક ઓલો હોઈ જાય, શરીરની અંદર ઉર્જાઓ આવવા માંડે. લંડનની અંદર ટોટલ પાઇપલાઇનો છે ને બધી ત્રાંબાની છે, ટોટલ પાઇપલાઇનો ત્રાંબાની. કાશીની અંદર હરેક ઘરની ઉપર ત્રિશૂળ આપેલું છે,
કાશીમાં ઘરેક ઘરની અંદર ત્રાંબાનું ત્રિશૂળ ઉપર રાખવામાં આવે. વીજળી પડે ને એટલે વીજળી પડે સીધી જ જમીનમાં અવતારી દે ત્રાંબુ, સીધું જ જમીનની અંદર. અને બહેનો તો દીકરાની પુત્રની પ્રાપ્તિ માટે સૂર્યનારાયણનું તપ કરે, સૂર્યનારાયણનું વ્રત કરે અને સૂર્યનારાયણની ધૂન ગાય અને સૂર્યનારાયણની કથા કરે, સૂર્યનારાયણનું વ્રત કરે. સૂર્યનારાયણ નામ સૂર્યનારાયણ સૂર્યનારાયણ નામ સૂર્યનારાયણ તમે ઓરાવો ને મારા નામ સૂર્યનારાયણ નામ સૂર્યનારાયણ ને પૂછ્યું ભાઈ કયું? ત્યારે ભગવાન સૂર્યનારાયણે કીધું શ્રીમદ ભાગવતાન મુક્તિ સપ્તાહ વાચનમ કુરુ. સૂર્યનારાયણે કીધું ભાઈ તમે ભાગવત સપ્તાહ વાંચો અને એનાથી મુક્તિ થશે. આપણને કોઈ કહે કે ભાઈ પિતૃઓની મુક્તિ થાય એવું કોણે કીધું? કથાથી મુક્તિ થાય. ત્યારે કહેવાનું સૂર્યનારાયણે કીધું છે, સૂર્યનારાયણે કીધું છે કે સપ્તાહથી એમની મુક્તિ થાય છે. ત્યારે ગોકર્ણ મહારાજે સારા બ્રાહ્મણ, આજે પણ સારા બ્રાહ્મણો વક્તા નથી મળતા, સારા વક્તા ગોતા અને સારા વક્તા કોઈ ન મળ્યું એટલે છેલ્લે ગોકર્ણ મહારાજ પોતે કથા વાંચવા માટે બેસી ગયા. અને એ જ્યારે કથા વાંચવા માટે બેઠા ત્યારે એટલા સમયમાં એવું લાગે કે એટલાકમાં કે કથા નહીં થઈ હોય એટલે એટલું બધું માણસ કથા મંડપમાં આવીને બેસી ગયું. વૈષ્ણવ બ્રાહ્મણમ મુખ્યમ શ્રોતારમ પરિકલ્પતે. એક વૈષ્ણવને મુખ્ય શ્રોતા તરીકે રાખ્યા, એક પરીક્ષિત રાજા તરીકે બેહાડ્યા કે તમારે મુખ્ય શ્રોતા તરીકે એને ધ્યાનમાં રાખીને પછી કથા કરવાની. મુખ્ય શ્રોતા રાખી એમને બેસાડ્યા અને ગોકર્ણ ક્યાંય કથા નહીં થઈ હોય એટલે આખો કથા મંડપ લોકોથી ભરાઈ ગયો. અને જેના માટે કથા કરતા હતા એને બેસવાની જગ્યા ન મળી, ધુંધુકારીને ક્યાંય બેસવાની જગ્યા ન મળી એટલે બાજુના છોડમાં વાંસનો એક છોડ હતો, એ વાંસના છોડની અંદર આ બેસી ગયો ધુંધુકારી. અને પછી તો કથા પ્રારંભ થઈ. એક દિવસ ગયો એટલે પહેલી ગાંઠ તૂટી ગઈ, બીજો દિવસ ગયો બીજી ગાંઠ તૂટી, ત્રીજો દિવસે ત્રીજી ગાંઠ, ચોથે દિવસે ચોથી, પાંચમે દિવસે પાંચમી, છઠ્ઠા દિવસે છઠ્ઠી ગાંઠ છૂટી ગઈ અને સાતમા દિવસે સાતે સાત ગાંઠ તૂટી ગઈ. 7 ગાંઠ તૂટી અને એ ભૂત હતો એ દૂત બની ગયો અને જે પ્રેત હતો એ ભગવાનનો પાર્ષદ બની ગયો. અને એને લેવા માટે, આ ધુંધુકારીને લેવા માટે એ યમના દૂતો, ભગવાનના પાર્ષદો એને લેવા માટે આવ્યા. અને વિમાન લેવા માટે આવ્યું ત્યારે એ વિમાનમાં જ્યારે બેઠો અને ત્યારે ગોકર્ણ મહારાજે પૂછ્યું કે ભાઈ આને એકને લેવા માટે શા માટે વિમાન આવ્યું? કથા તો બધાએ સાંભળી છે તો બધાને લેવા માટે વિમાન આવવું જોઈએ ને. ત્યારે આ દૂતોએ કીધું કે ભાઈ બધાએ શ્રવણનો ભેદ કર્યો છે, બધાએ કથા શ્રવણનો ભેદ કર્યો, બધાએ માત્ર કથાઓ સાંભળી જ છે, ઘરે જઈ અને મનન નથી કર્યું કે ભાઈ કથામાં શા માટે આવી રીતે ભગવાનનું કીર્તન આદિ નથી કર્યું. બધાએ માત્ર કથા જ શ્રવણ કરી છે. જ્યારે આ ધંધુકારી આખો દિવસ કથા સાંભળતો અને રાત્રે વિચાર કરતો કે હું ક્યાં હતો, હું કોણ હતો, ભગવાનની આવી આવી લીલાઓ કરી છે, ભગવાનની આવી આવી કથાઓ છે, મેં ક્યારેય શ્રવણ ન કરી. અને આટલું બધું એનું મનન થવાથી કથા શ્રવણ અને કથા મનન થયું, એને કારણે એ પ્રેતત્વમાંથી મુક્ત થયો.
ત્યારે આપણને એમ થાય વિમાન લેવા થોડામાં આવે. આજે પણ વિમાન લેવા આવે. ત્યારે લેવા આવતું એવું નહીં. આજે પણ દાદા અંતિમ સમયે, બા અંતિમ સમયે મરતા મરતા હસતા હસતા જાય ને તો સમજવાનું વિમાન લેવા માટે આવ્યું બાને. અંતિમ સમયે હસતા હોય, દાંત કાઢતા જાય ને તો સમજી લેવાનું બાને લેવા માટે વિમાન આવ્યું છે. અને રડતા રડતા જાય તો સમજી લેવાનું યમના દૂતો લેવા માટે બાને આવ્યા હતા. દાદાને યમના દૂતો લેવા માટે આવ્યા હતા. જોઈને બા બી ગયા, દાદા બી ગયા જોઈને. આજે પણ વિમાન લેવા માટે આવે એટલે ખબર પડે કે દાદાને લેવા માટે વિમાન આવ્યું છે. હસતા હસતા ભગવાનના દૂતોને ભાળે જાય ને હસવા માંડે માણસ કે મને લેવા માટે પરમાત્મા આવ્યા એમ. એટલે આમણે કીધું કે ભાઈ તો ફરીવાર અદૃઢમ ચ હતમ જ્ઞાનમ. ફરીવાર આમણે પેલી કથા કરી આષાઢ મહિનાની નોમના દિવસે કથા કરી હતી. ફરીવાર કથા કરી શ્રાવણ મહિનાના નોમને દિવસે ફરીવાર કથા કરી ગોકર્ણ મહારાજે. અને આખા ગામને લેવા માટે વિમાન આવ્યું પછી. અને ભગવાન ગોકર્ણ મહારાજે આખા ગામની, માત્ર ધુંધુકારી એકની નહીં, આખા ગામની મુક્તિ કરાવી. 7 ગાંઠ આપણે પણ છોડવાની છે. કઈ ગાંઠ? તુંગભદ્રા નદી એ માનવની કથા છે. આત્માદેવ એ જીવાત્મા છે. ધુંધુલી એ સુખની આશા રાખવા વાળી આપણી બુદ્ધિ છે. ધુંધુકારી સુખની ઈચ્છા વાળો જીવ છે. અને ગોકર્ણ મહારાજ છે ને એ વિવેક છે. પેલી ગાંઠ આપણે છોડવાની છે સ્ત્રીની આસક્તિ અથવા તો પુરુષની આસક્તિ. મારી બૈરી પાસે રહેવું છે, મારા પતિ પાસે રહેવું છે, કથામાં નથી જવું. પેલી ગાંઠ એ છોડવી પડે. પછી પુત્રની આસક્તિની બીજી ગાંઠ છોડવી પડે આપણે પણ. પરમાત્માને પ્રાપ્ત કરવા ને બીજી ગાંઠ દીકરાઓની, પુત્રની આસક્તિ છોડવી પડે. ત્રીજી ગાંઠ ધંધાની આસક્તિ છોડવી પડે. મારો ધંધો છે ને આ છે ને તે, ધંધાની આસક્તિ છોડવી પડે. ચોથી ગાંઠ છે પૈસાની આસક્તિ. પૈસાની આસક્તિઓ છોડવી પડે. પછી આવે કુટુંબની આસક્તિ, પછી આવે મકાનની આસક્તિ અને છેલ્લે આવે ગામની આસક્તિ. આ 7 ગાંઠો છોડી નાખો, આસક્તિઓ છોડો એટલે તમને પણ લેવા માટે વિમાન આવે, આપણને પણ લેવા માટે આવે. અને ત્યાર પછી સનકાદિક ઋષિ મુનિઓ કહે છે કે સપ્તાહની વિધિ, આગળના અધ્યાયમાં કહે છે કે ભાઈ સપ્તાહની વિધિ કહે છે. વિવાહ યાદૃશમ વિત્તમ તાદૃશમ પરિકલ્પતે. પૂછ્યું કે ભાઈ આ કથામાં ખર્ચો કેટલો થશે? કથા તો કરવી છે, કથામાં ખર્ચો કેટલો થશે? એમણે કીધું વિવાહે યાદૃશમ વિત્તમ. દીકરીના લગ્ન કરો અને જેટલો ખર્ચો થાય એટલો જ એક કથાની અંદર ખર્ચો થાય. વિવાહે યાદૃશમ. જેટલો ગોળ નાખો ને એટલું જ ગળ્યું થાય. એક ભાઈએ મને પૂછ્યું કે ભાઈ બધે પોસ્ટર લગાડવાની શું જરૂર છે? બધાને કથા કહેવાની શું જરૂર છે? કથા કરવી છે તો ભપકો તો થાવો જ જોઈએ કથાનો. જો તમાકુના પોસ્ટરો હોય, બીડીઓના પોસ્ટરો હોય, બધાની હોય તો કૃષ્ણની કથાના પોસ્ટરો ન હોય? હોવા જ જોઈએ કથાની. ગામે ગામ ખબર તો પડવી જ જોઈએ કે કથા છે. ભપકો તો થાવો જ જોઈએ કથાનો. બધાનું હોય તો મારા કૃષ્ણ કનૈયાનું ન હોય? કાનાનું હોય જ ને. ગોંડલના રાણા ભાકુંબા અને એના પત્ની ઠકરાણા એક દિવસ હાથીની અંબોડીએ બેસીને જતા હતા. એ સમયે ઘોઘાવદરના દાસી જીવણ ત્યાંથી નીકળ્યા. જોયા, એને કીધું કોઈ રાજપુરુષ આવતો લાગે છે. એને જોઈને કીધું કોઈ રાજપુરુષ આવતો જશે. દાસીએ જોયું, અરે કોઈ રાજપુરુષ નથી આતો, આ તો દાસી જીવણ ભગત છે. બધા કહે ને દાસી જીવણ ભગત એ છે. એટલે દાસી થઈ જીવણ ભગત થઈને એટલું બધું હોનું ધારણ કરે છે. ત્યારે જયારે પાસે આવ્યા દાસી ભજન, ત્યારે આ ઠકરાણાએ કીધું કે એલા તમે દાસી થઈને એટલું બધો ઠાઠમાઠ શાનો? ત્યારે કીધું તમે કોણ? એને કીધું ગોંડલના રાણા ભાકુંભાના હું પત્ની ઠકરાણા છું. એને કીધું તમારા પતિ કેટલા ગામના ધણી? એને કીધું મારા પતિ 56 ગામના ધણી. જો તમારા પતિ 56 ગામના ધણી હોય અને આટલો ઠાઠમાઠ છે તો મારો ધણી તો આ જગતનો પતિ છે. એમ તો મારો કેટલો ઠાઠમાઠ હોય? એમ કથાનો ભપકો તો હોવો જ જોઈએ. કથાની વિધિ કીધી કે ભદ્રા અને વ્યતિપાત યોગ ન હોય ત્યારે કથા કરવી.
શ્રવણનો મુખ્ય લાભ કેનો? તો કે ભાઈ શ્રવણનો મુખ્ય લાભ લેવો. શ્રીફળ લઈ અને પ્રાર્થના કરવી કે ભાઈ અમારા કોઈ પૂર્વજો હોય એને ભગવાન તૃપ્તિ થાવો, એને સદગતિની પ્રાપ્તિ થાવો. ત્યારબાદ કથાની ફરતે એ પ્રદક્ષિણા કરવી, પ્રાર્થના કરવાની. મનોરથો મદીયોયમ સફલા સર્વથાત્વયા. હે પરમાત્મા, આપની કૃપાથી અમને સર્વસ્વ પ્રાપ્ત થયું છે. આપની કૃપા અમારા ઉપર અવિરત રહે. અહીંયા કથા સાંભળવા વાળાનું પરમાત્મા સારું થાય આવી પ્રાર્થના કરવી. વક્તાને નમસ્કાર કરવાના, પગે લાગવું, દૂધ પીવીને રહેવું. કથામાં બેસવા વાળા વ્યક્તિઓએ દૂધ પીને રહેવું. કથા એમ કહે છે જો એમ ન રહી શકીએ તો ઘી પીને રહેવું, અને ઘી પીને પણ ન રહી શકીએ તો 1 ટકનું ભોજન કરવું. અને જો કથાની અંદર વિક્ષેપ તમને ન પડે, આળસ કથામાં બેઠા પછી ન આવે, કથામાં આવી નિંદર ન આવવા માંડે તો બંને ટાઈમ ભોજન કરી લેવું. પણ મુખ્ય કથા સાંભળવાનું રાખવું. ભોજનમ તુ વરમ મન્યે કથા શ્રવણ કારકમ. કથાની અંદર તમારું કરેલું ભોજન જો તમને કથામાં બેસવામાં વિક્ષેપ ન પડે, બહુ બપોરે દાળ ભાત ખવાઈ ગયા 3 વાગે નહીં પહોંચી શકીએ એવું થઈ જાય તો ભોજન ઓછું કરવું. હા, પણ કથાની અંદર આવીને બેસવું. ત્યાર પછી વક્તાના લક્ષણો કીધા. વક્તા કેવો હોવો જોઈએ કથાનો? વિરક્તો વૈષ્ણવો વિપ્રો વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત. વિરક્તો, પેલો તો વક્તા કેવો હોવો જોઈએ? તો કે ભાઈ વિરક્ત હોવો જોઈએ. તમે દાદાને પૂછો દાદા કેટલા લેશો, દાદા એમ કે 50,000 આપજો, તો એ દાદાને પગે લાગી લેવું. વિરક્ત હોવો જોઈએ. વિરક્ત એટલે પૈસાની માંગણી ન કરે એવો વક્તા હોવો જોઈએ. તમારી પાસે તમે જાઓ વક્તા કથાનું મુહૂર્ત લેવા, દાદા કથાનું મુહૂર્ત આપો, અને દાદા એમ કે કેટલા થાય, એમને ત્યાં ને ત્યાં પગે લાગી લેવાનું. ભાગવત એમ કહે છે કે વિરક્ત હોવો જોઈએ, પૈસાની માંગણી વાળો ન હોવો જોઈએ. વૈષ્ણવ હોવો જોઈએ. વિપ્રહ, બ્રાહ્મણ હોવો જોઈએ વક્તા. વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત. અને વેદ અને શાસ્ત્રને વિશુદ્ધિકૃત, વેદ અને શાસ્ત્ર બંનેને ગાવો જોઈએ. દ્રષ્ટાંત કુશલો ધીર વક્તા કાર્યોતિ નિસ્પૃશ. અને દ્રષ્ટાંત આપવામાં કુશળ હોવો જોઈએ. જ્યાં યોગ્ય બેસતું દ્રષ્ટાંત આપી શકે એવો હોવો જોઈએ. એવા વક્તાને તમારે નિમણૂક કરવો, એવો વક્તા બેસાડવો જે આ કરી શકતા હોય. ત્યાર પછી શ્રોતાના લક્ષણો કીધા કે ભાઈ શ્રોતા કેવો હોવો જોઈએ? તો કે ભાઈ કીધું છે કે શ્રોતા બ્રહ્મચર્યનું પાલન કરવું. શ્રોતાઓએ, જે યજમાનો હોય એ મુખ્ય યજમાનોએ બ્રહ્મચર્યનું પાલન કરવું. જમીન ઉપર સૂવું. છેલ્લે દિવસે હોમ કરવો. કથાના કદાચ છેલ્લે દિવસે હોમ ન કરવો તો એ હોમનું દ્રવ્ય બ્રાહ્મણોને આપવું. અને એ પણ ન કરી શકો તો વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરાવવા. કે આ કથાની અંદર કોઈ પણ પ્રકારનો દોષ રહી ગયો હોય તો એ દોષના નિવારણ માટે, દોષની મુક્તિ માટે એક વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરાવો. અને આમ કહ્યું અને કથાની શરૂઆત થઈ. શંકર પધાર્યા, પાર્વતી પધાર્યા, બ્રહ્મા પધાર્યા, અને ત્યાં હરિદ્વારની અંદર ભગવાન શ્રી હરિ સાક્ષાત પધાર્યા. કારણ કે ભગવાન કૃષ્ણની તો પ્રતિજ્ઞા છે, નાહમ બસામી વૈકુંઠે નાહમ બસામી ગોકુલે મદ ભક્તા યત્ર ગાયન્તે તત્ર તિષ્ઠામિ નારદ. કીધું છે કે ના હું વૈકુંઠમાં વધારું છું, ના હું ગોકુળમાં. જ્યાં મારા ભક્તો હૃદયથી મને યાદ કરે ને, હું ત્યાં આવીને બિરાજમાન થાઉં છું. નારાયણ સાથે સ્મૃતિલા પ્રહલાદે લીધી કરતાલ, ઉદ્ધવે લીધી છે ઝાંઝ, નારદે વીણાનો નાદ છેડો છે, અર્જુને આલાપ કર્યો છે, ઇન્દ્ર મૃદંગ લીધું છે, સનત કુમારોએ જય જયકાર કર્યો છે. જય હો જય હો જય હો. નૃત્ય કરવા લાગ્યા. જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય બધા નુક્ત કરવા લાગ્યા. કુંજ में बिराजे घनश्याम राधे राधे.
કથા થઈ. ત્યારબાદ શૌનક મુનિ કહે છે કે આ કથાઓ ક્યારે ક્યારે થઈ, આ કથાઓ કોણે કોણે કરી એ કહો. ત્યારે કહે છે કે કૃષ્ણ ભગવાનના સ્વધામ ગયા પછી કલીના 30 વર્ષ વીત્યા ત્યારે સુખદેવજી મહારાજે પરીક્ષિતને કથા કરી. ભાદ્રપદ અને શુક્લ મહિનામાં શુક્લ પક્ષની અંદર સુખદેવજી મહારાજે પરીક્ષિત રાજાને કથા કરી. એ પછીના 200 વર્ષ વયા ગયા પછી ગોકર્ણ મહારાજે કથા કરી. ફરી પાછી શ્રાવણ મહિનામાં આખા ગામને ભગવાને ગોકર્ણ મહારાજે કથા કરી. અને એ પછીના 230 વર્ષ ગયા પછી સનક કુમારોએ નારદ મુનિને કથા કરી. કથાનો મહિમા બતાવ્યો છે કે કથાની રોજ પરિક્રમા, નિત્ય ભાગવતજીની પરિક્રમાઓ કરવી જોઈએ. કારણ કે પરિક્રમાઓ માત્ર કરવાથી પણ પરમાત્મા પ્રાપ્ત થાય છે. સુખિયા માલણ કોઈ જપ નહોતી કરતી, કોઈ તપ નહોતી કરતી, માત્ર પોતે વેચવા માટે નીકળતી. અને માત્ર વેચવા માટે નીકળી, ખબર નહોતી તોય પ્રદક્ષિણા થઈ ગઈ ભગવાનના ઘરની. ખબર ન હોવા છતાં પણ પ્રદક્ષિણા થઈ જાય અને એનાથી પરમાત્મા પ્રાપ્ત થયા. આપણી પાસે તો સાક્ષાત હાજરા હજુર પરમાત્મા આવ્યા છે. અને આપણી પાસે તો 7 દિવસનો ક્રમ છે. 7 દિવસ છે આપણી પાસે. આ 7 દિવસની અંદર બને એટલી પરિક્રમા કરવી, ભગવાનને પ્રાર્થના કરવાની કે ભગવાન તારા પૂજા પાઠ, તારા જપ, તારા તપ, તારા મંત્ર, તારા યજ્ઞો, તારી કથાઓ અમે કાંઈ નથી કરી શક્યા, અમે કાંઈ નથી કરી શક્યા. છતાં પણ જેટલું અમારું આયુષ્ય થયું છે, અમે 40 વર્ષના છીએ તો 40 પરિક્રમા 7 દિવસની અંદર કરશું. અમે જેટલી તમારી ઉંમર થઈ ને એટલી ઉંમરની એટલી પ્રદક્ષિણાઓ ભાગવતજીની કરવી. કારણ કે ભગવાનની પરિક્રમાઓ કરવાથી પણ પરમાત્માઓ પ્રાપ્ત થાય છે. અને જેટલા બને એટલા ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રના જપ કરવા, આ મંત્રના પાઠ કરવા. 40 વર્ષ પછી ક્યાંય નહીં, 40 વર્ષ પછી નહીં ચાલો ને તો ક્યાંય નહીં ચાલીએ પછી. એટલે 40 વર્ષ પછી તો 40 ડગલા તો ચાલવું જ જોઈએ. જો એટલા નહીં ચાલો તો પછી ક્યાંય નહીં ચાલીએ. મનને ન બગાડવા દેવું હોય ને તો એને કથામાં રાખવું પડે. જેમ શાકભાજી, લીલા શાકભાજીને બગડવા ન દેવા હોય તો એને ફ્રીજમાં રાખવા પડે, એમ આપણા મનને બગડવા ન દેવું હોય ને તો એને પણ કથાની અંદર રાખવું પડે. એને કથાની અંદર રાખવું પડે. આમ આ પદ્મ પુરાણની અંદર મહાત્મ્યના 6 અધ્યાયો કીધેલા છે. આ પહેલું મહાત્મ્ય ભગવાન નારાયણને અર્પણ. હવે આપણે પ્રથમ સ્કંદની અંદર પ્રવેશ કરીશું. પ્રથમ સ્કંદની અંદર પ્રવેશ કરતા પહેલા આપણે ગણપતિ દાદા અને હનુમાનજી મહારાજને પગે લાગી પ્રાર્થના કરીએ કે ગણપતિજી પધારો અને હનુમાનજી મહારાજ પણ અમારી કથાની અંદર પધારો. પ્રથમ ગણપતિજીનું પ્રાર્થના કરીએ. જીવનો કોઈ સ્મરણ કરીને